અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલી મોહમ્મદી પ્રાથમિક શાળાના 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સાથે હારબંધ હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર વિસ્તાર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો। તિરંગા યાત્રા મોહમ્મદી પ્રાથમિક શાળાથી નીકળી પીરાનપીરના છેલ્લા રોડ, ટાવર બજાર, કંસારા બજાર, દરજી ઓડ, જૂની પોસ્ટ ઓફિસ, રામ દ્વારા મંદિર થઈ પરત મોહમ્મદી પ્રાથમિક શાળા ખાતે ફરી હતી। આ તિરંગા યાત્રામાં સંસ્થાના સેક્રેટરી ઉસ્માન ગની શેખ સાહેબ, શાળાના આચાર્ય મુસ્તાકભાઈ મન, ધોળકા ખાતે મોહમ્મદી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની તિરંગા યાત્રા નીકળી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। ધોળકા ખાતે આવેલી મોહમ્મદી પ્રાથમિક શાળાના 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે હારબંધ હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર વિસ્તાર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો। તિરંગા યાત્રા મોહમ્મદી પ્રાથમિક શાળાથી નીકળી પીરાનપીરના છેલ્લા રોડ, ટાવર બજાર, કંસારા બજાર, દરજી ઓડ, જૂની પોસ્ટ ઓફિસ, રામદ્વાર મંદિર થઈને પરત મોહમ્મદી પ્રાથમિક શાળા ખાતે ફરી હતી। આ તિરંગા યાત્રામાં સંસ્થાના સેક્રેટરી ઉસ્માન ગની શેખ સાહેબ, શાળાના આચાર્ય મુસ્તાકભાઈ મંસૂરી તથા શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો। સુરી તથા શાળાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। ઇદ્રીસ શેખ સાથે ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।